છોટાઉદેપુર તાલુકામાં વાવાઝોડા જે 2 આવી ગયા તેની અંદર એવું હતું કે આપણે ખાસા પોલ ખેતીવાડી અને જેજીવાય લાઈનના પડી ગયા હતા. એમાં અમે અલગ અલગ ટીમો બનાવીને પાંચ જેટલી ટીમો બનાવીને કોન્ટ્રાક્ટરના માણસો પૂરજોશમાં કામગીરી કરતા હતા. એમાં કેટલીક જગ્યા પર હજી કામગીરી બાકી છે, એનું કામગીરી પણ અમે લઈ રહ્યા છે. અંબાલા જે ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે એ મારી પાસે તારીખ 22/7/25 રોજ અહીંયા એ લોકો રૂબરૂમાં મળવા આવ્યા હતા, સરપંચ તેમજ તેમના માણસો. એટલે તેની અંદર મેં તેમની બધી જ રજૂઆત સાંભળી અને એમને બાંહેધરી આપી છે કે દિન 7માં અમે એમના જે પણ પ્રશ્નો છે અમે એમાં નિકાલ લાવીશું. અને ખેતીની લાઈન જે નીચે પડેલ છે તે બાબતે અમે વધારે ચેક કરતા જાણવા મળે છે કે ખેતીની 2-3 જગ્યા પર જે નીચે પડેલી લાઈન છે તે બંધ હાલતમાં છે અને આગળ ફીડર ફોલ્ટમાં હોવાથી તેનું તાત્કાલિક ધોરણે અમે વહેલી તકે તેનું કામગીરી શરૂ કરીશું. અને વચ્ચે અમે લોકોએ 4 વખત કે એટલી વખત કોન્ટ્રાક્ટરના માણસો મોકલેલ હતા. એની અંદર વચ્ચે એવું છે કે આપણે લાંબા ગાળાના હોવાના કારણે વચ્ચે પોલ ઊભા કરવા પડે તેમ છે અને તૂટેલા પોલ હોવાથી આપણે એ નવા રિપ્લેસ કરવા પડે એમ છે. પરંતુ ગામ લોકોના વિરોધના કારણે આપણે એ કરી શક્યા નથી. પણ ગ્રાહકોને અમે બોલાવીને એમને પણ સમજાવેલું કે તમે એક વખત અંદર ઇન્વોલ્વ થઈને જે ગ્રાહક જે ના પાડે છે તેને તમે કામ કરવા વહેલી તકે અંદર જે પણ ડિસ્પ્યુટ હોય એ વહેલી તકે નિવારણ કરીને અને અમારા લાઈન સ્ટાફને પણ એ બાબતે જણાવેલ છે કે વહેલી તકે એ કામગીરી કરે. અમારા અંબાલા ગામમાં વાવાઝોડાના કારણે ખેતીવાડીની લાઈન પડી ગયેલી છે, જે પિછલા 1 મહિનાથી એની એ જ હાલતમાં છે. MGVCLને રજૂઆત કરી છે સરપંચ થ્રુ અને એમના લેટર પેડ થ્રુ અને એમને ટેલિફોન થ્રુ બી જાણ કરી છે. તેમ છતાં એ લોકોએ આ લાઈનને ઊભી કરી નથી. તો અમારે તંત્રને વિનંતી છે કે આ લાઈન જલ્દી તકે ઊભી કરી દે, જેથી કરીને ગ્રામ લોકોને કોઈ અગવડ ના. નમસ્તે. અમારા અંબાલા ગામમાં વાવાઝોડાને લીધે વીજ લાઈન તૂટી પડેલી હતી, જે લગભગ 22 તારીખે તૂટી હતી. તો એનો આજે 1 મહિનો થાય છે, ત્યાં સુધી MGVCL તરફથી આ લાઈન રિપેરિંગ કરવામાં આવેલ નથી કે એને ફરી ઊભી કરવામાં આવેલ નથી. તો એના લીધે અમારા અંબાલા ગામમાં વીજ લાઈનની જે વાયરો છે એ ખુલ્લામાં પડેલી છે, ઘરની પર પડેલી છે. તો આજ સુધી રિપેરિંગ કામ થયેલ નથી. તંત્ર પાસે અમારી માંગ છે કે આ વીજ લાઈન ઊભી કરી દો, થાંભલા તમે ફરીથી યથાવત સ્થિતિમાં ઊભા કરી દો અને લાઈન ચાલુ કરો, એવી અમારી માંગણી છે. મારું નામ રાઠવા સુરસિંહ વસણભાઈ, ગામ